રાજકોટના સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વરમાં આજે હાથ ધરાવવાનું છે, જેને લઈને અત્યારથી જ તમે દ્રશ્યો જોઈ શકો છો। પોલીસની જે ટીમ છે તે તૈનાત થઈ ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક ગણી શકાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ બંદોબસ્ત વચ્ચે 1400થી વધુ મિલકતો છે તે પાડી દેવામાં આવશે। આ ડિમોલિશન કોઈ સામાન્ય ઓપરેશન નથી, પરંતુ તંત્રએ જાણે યુદ્ધના ધોરણે તૈયારી કરી હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે અને મનપાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ આટલી મોટી સંખ્યામાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે કુલ મશીનરીની વાત કરીએ તો 260થી વધુ મશીનરી છે તેનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 64થી વધુ જેસીબી છે, 90 ટ્રેક્ટર છે, 7 જેટલા હિટાચી છે, બ્રેકર અને ગેસ કટરની વાત કરીએ તો 50 જેટલા બ્રેકર અને 42 ગેસ કટર છે અને સાથે જ 14 ડમ્પર સાથે ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એક તરફ તંત્રનું બુલડોઝર છે તે હમણાં થોડી વારમાં ગાજવાનું છે અને બીજી તરફ વર્ષોથી વસેલા પરિવારમાં એક આક્રંદ પણ જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસની ટીમ છે તે તૈનાત થઈ ચૂકી છે અને થોડી જ ક્ષણોમાં ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવનાર છે। કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની, આજકાલ, રાજકોટ।